રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે। યાજ્ઞિક રોડના નાળાનું મનપા દ્વારા નવીનીકરણ કરવામાં આવશે। સર્વેશ્વર ચોકમાં દુર્ઘટના બાદ રિનોવેશન કરશે મનપા। ગુજરાત ફર્સ્ટે યાજ્ઞિક રોડ પરના નાળાનું રિયાલિટી ચેક કર્યું હતું। યાજ્ઞિક રોડ રાજકોટ વાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રાજકોટ શહેરમાં વધુ એક વખત ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર છે તે જોવા મળી હતી, કારણ કે સર્વેશ્વર ચોકમાં છત ધરાશાય થયા બાદ માત્ર સર્વેશ્વર ચોકનું જે ગરનાળું છે તેનું રિનોવેશનનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાત ફર્સ્ટ દ્વારા યાજ્ઞિક રોડના ગરનાળા અંદર જઈ અને તેની સ્થિતિ બતાવ્યા બાદ યાજ્ઞિક રોડનું પણ ગરનાળું નવું બનાવવાનું નક્કી કર્યું હતું ને અંતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ને હવે રાજકોટ વાસીઓ બિંદાસપણે યાજ્ઞિક રોડ ઉપરથી પોતાના વાહનો ચલાવી શકશે, કારણ કે જે અંદરની પરિસ્થિતિ હતી, કારણ કે બેલાઓ રાજાશાહી વખતનું આ નાળું હતું ને તેની ઉપર માત્ર ડામર જ પાથરવામાં આવતો હતો। જે નાળાઓ ચકાસણી કરવાની હતી તે નાળા ચકાસણી કોર્પોરેશને કરી જ ન હતી। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ન માત્ર યાજ્ઞિક રોડ પરંતુ તમામ ગરનાળા જે રોડની નીચેથી પસાર થઈ રહ્યા હતા તેની ચકાસણી કરી હતી ને અંતે યાજ્ઞિક રોડનું જે ગરનાળું છે તે જર્જરિત હોવાનું સામે આવ્યું હતું ને અંતે આ રોડ છે તે હવે રાજકોટ વાસીઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે જો આ ગરનાળા ઉપરથી વાત કરીએ તો ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા હતા અને ગરનાળાની નીચેનો ભાગ છે તે સૌથી વધારે જર્જરિત હોવાનું સામે આવ્યું હતું। જો કે અંતે હવે કોન્ક્રીટ સિમેન્ટથી આખું આ ગરનાળું તૈયાર કરી દેવામાં આવ્યું છે ને રાજકોટ વાસીઓ માટે ખુલ્લું પણ મૂકી દેવામાં આવ્યું છે, કારણ કે હવે રાજકોટ વાસીઓ આ યાજ્ઞિક રોડ ઉપરથી બિંદાસ રીતે પોતાના વાહનો છે તે પસાર કરી શકશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।